સુરત મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની સામાન્ય સભા યોજાઈ, જે બેઠકમાં શિક્ષકોની અછતનો મુદ્દો ઉગ્ર બન્યો. શિક્ષકોની અછતના મુદ્દે શાસકો અને વિપક્ષ વચ્ચે તડાફડી થઈ હતી અને શિક્ષકોને બીએલઓનું કામ આપતા વિદ્યાર્થીઓ શિક્ષક વગર ભણવા મજબૂર બન્યા છે. શહેરની મોટાભાગની સરકારી શાળાઓમાં શિક્ષક વગર જ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. આ મુદ્દે વિપક્ષ દ્વારા ઉગ્ર વિરોધ કરાયો હતો અને કહ્યું હતું કે બીએલઓને ધમકીભર્યા મેસેજ પણ આપવામાં આવતા હોવાના પણ આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. વોટ્સએપ દ્વારા આ મેસેજ બીએલઓને આપવાથી તેઓ માનસિક તણાવમાં આવી રહ્યા હોવાનો આક્ષેપ પણ કરાયો હતો. રાકેશ શિરપરા, નેતા વિપક્ષ, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત. રાકેશભાઈ, સામાન્ય સભાથી કયા મુદ્દાઓ વચ્ચે આજની સભાની શરૂઆત મેં વ્યક્તિગત રીતે સરની કામગીરી દરમિયાન જેટલા શિક્ષક મિત્રો ગુજરાતમાં મૃત્યુ પામ્યા છે એમની શ્રદ્ધાંજલિથી કરી અને મારી સૌથી પ્રાથમિક અને મુખ્ય માંગણી અને એકમાત્ર માંગણી હતી કે શિક્ષકોને બીએલઓની અને સરની પ્રક્રિયામાંથી છૂટા કરવામાં આવે. સરની પ્રક્રિયા થવી જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી, પણ એ શિક્ષકોના અને બાળકોના ભણતરના ભોગે ન થવી જોઈએ. કોરોનાને કારણે બાળકોનું 1 વર્ષ અગાઉ ઓલરેડી બગડી ચૂક્યું છે. આ વખતે પહેલા સત્રમાં પણ શિક્ષકોએ ખાસ અભ્યાસ કરાવ્યો નથી. આ બીજા સત્રમાં 1 મહિનો આ સરની પ્રક્રિયામાં ગયો છે. હજી કેટલી ચાલશે એ ખબર નથી. આગળ વસ્તી ગણતરીની પ્રક્રિયા પણ છે. તો આ તમામ પ્રક્રિયાઓમાંથી જો બાળકોને છૂટા કરવામાં નહીં આવે તો બાળકોના શિક્ષણ ઉપર ખૂબ મોટી, માઠી અને ગંભીર અસર પડવાની છે. માટે મેં માંગણી કરી છે કે આ તમામ કામમાંથી શિક્ષકોને તાત્કાલિક મુક્તિ આપવામાં આવે. હા, અમે છેલ્લા ઘણા સમયથી આ મુદ્દે લડાઈ આપી રહ્યા છીએ અને અમારી ફરજ છે કે જો બહેરા શાસકો સાંભળે નહીં તો અમારો અવાજ મોટો કરવો, જેથી કરીને સાંભળે. રાજેન્દ્ર કાપડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અધ્યક્ષ. જી, આજે વિપક્ષ દ્વારા અને શાસક પક્ષ દ્વારા તૂટુ મેમે કરવામાં આવી સભામાં. કઈ બાબતે તૂટુ મેમે થઈ? ચૂંટણી પંચની મતદાર શુદ્ધિકરણના અભિયાનમાં બીએલઓ તરીકે શિક્ષકોની જે નિમણૂક કરવામાં આવી છે એના અનુસંધાને વિપક્ષ અને સભ્યોશ્રી દ્વારા તૂટુ મેમે એટલે એમને જવાબ આપવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. વિપક્ષ દ્વારા શિક્ષણ કાર્ય બગડે છે એ અંગે વિરોધ કરવામાં આવ્યો હતો, પરંતુ અમને માહિતી છે એ મુજબ અમે સાથી શિક્ષકોની નિમણૂક કરી છે. બીએલઓને પણ સહાયક બીએલઓ આપવામાં આવ્યા છે. બીએલઓ 2 પણ એમની સાથે જોડાયેલા છે. સ્થાનિક કક્ષાના કાર્યકર્તાઓ હોય કે અમારા જેવા આગેવાનો હોય એ પણ બીએલઓ સાથે જોડવામાં આવ્યા છે. ગયા રવિવારે જ્યારે આપણા ઉપમુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી અને પાટીલ સાહેબ દ્વારા પણ બીએલઓની કામગીરી અંગે અને બીએલઓ સાથે મુલાકાત લેવામાં આવી હતી. અમને એમને પણ સાહેબ એ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોઈ પણ બીએલઓએ પોતે તકલીફ પડી છે એવો વિચાર રજૂ ના કર્યો હતો. અને એ સાબિત કરે છે કે બીએલઓ પોતાની કામગીરી રાષ્ટ્રના હિતમાં જે કામગીરી કરવાની છે એ સારી રીતે નિભાવી રહ્યા છે.